નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। હલેન્ડા દ્વારકા જતા પદયાત્રીઓ માટે જમવા તેમજ ચા માટે હલેન્ડા ગામ સમસ્ત દ્વારા રાવટી બનાવવામાં આવી હતી। હલેન્ડા ગામ સમસ્ત દ્વારા ધૂળેટીમાં દ્વારકા જતા પદયાત્રીઓ માટે રાહતની રાવટી બનાવવામાં આવી છે। ગામના બાબુભાઈ જણાવ્યું હતું કે અમારા હલેન્ડા ગામ સમસ્ત દ્વારા અમે આ ગામના તમામ આગેવાનો સાથ સહકારથી અમે આ પદયાત્રા માટે જમવાની અને ચા પાણી નાસ્તાની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે, જેમાં બોટાદ, બાબરા, સાળંગપુર, ખાબડા, તારપુર સુધીના યાત્રાળુઓ નીકળે છે। તમામ યાત્રાળુઓને અમે અહીં ચા પાણી નાસ્તાની જમવાની આરામ કરવાની સુવિધા આપીએ છીએ। દરેક યાત્રાળુઓને અહીં ફરજિયાત રોકીને આરામ આપીએ છીએ। ગામના સાથ સહકારથી આ પુણ્યનું ભાથું અમે બાંધીએ છીએ। ગામના લોકો સેવા કરી રહ્યા છે, જેથી આ યજ્ઞ 11 વર્ષથી અવિરત ચાલુ છે। યુવા ટીમના સાથ સહકારથી આગળ વધી રહ્યો છે અને આગેવાનો અને વડીલો સહિતના સેવામાં લાગી રહ્યા છે। પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે અમે પૂરતી વ્યવસ્થા પણ કરી છે। JKS ન્યૂઝ સાથે કરશન બામઠા, આટકોટ। હા, બાબુભાઈ વાઘજીભાઈ, ગામ હલેન્ડા સાવલિયા, રાવટી ગામ સમસ્ત હકાલવી છે। સેવા બધાય ગામ લોકો આપે છે અને ખાંભડા, બોટાદ, બાબરા, સાળંગપુર યાત્રાળુ બધાય તારાપુર સુધીના બધાય નીકળે છે। બધાની જમણવાર, નાસ્તા પાણી, ચા પાણી અમે બધી સેવા આપી છીએ વિના મૂલ્યે। બધાને ભાવથી બધું ગામ આપે છે અને ગામથી બધી સેવા કરવી છીએ। તમે કેટલા વર્ષથી? 11મું વર્ષ છે, આ વણની સાલનું 11મું વર્ષથી અમે અકાલવી છે, 11 વર્ષથી।